અમે દુઃખી હોય તો રોવાનું આવી જાય ને મારી બાબો એક છે માંદો છે કોઈને કામ કરવા ઓછું તો આવી જાય મારી એકલી માથે હાદાર છે નાના માડી ઉપાધિ કરતા લાવીને નહીં ખાઈ કાગળિયા બેને હું 2 દાડા આવી ગઈ કારણ કે ત્યારે લારી આવી નથી બનીને પણ હવે આવી ગઈ છે તો તમે એમને લાયક છો મહેનત કરો છો મહેનત કરું કાગળિયા વીણું ભંગાર વીણું એવું છે હા વીણું કેટલું કમાતા થાય 100 રૂપિયાની કમાણી થાય કોઈક દી 150 થાય અચ્છા એવું છે 40 રૂપિયા લારી ભાડું દઉં એમાં લારીનું ભાડું પણ દો એટલે લારીનું ભાડું લઈ જાય તો ભાડું દેવું ના પડે ના કાઈ વાંધો નહીં માડી આવો અહીંયા આ બાજુ વી આવો જો લારી તમને જે ગમે છે આમાંથી લારી લઈ લો બસ હવે રડતા નહીં તમે તમે મહેનત કરો છો તો આપણે તમારી માટેની જ આ વ્યવસ્થા છે કોને માડી અને કાઈ વાંધો નહીં આવો આ બાજુ અને દોસ્તો અત્યારે અમારા પ્રતિકભાઈ અને બધા જ લોકોના વ્યવસ્થાથી આજે આ જે વ્યવસ્થા જોવા થઈ રહી છે પ્રતિકભાઈ શું કહેશો આજે બસ દોસ્તો આજે તમે જોઈ રહ્યા છો માજી રોવાનું થોડું હોય એમાં હિંમત રાખવાની હોય આપણે હું થાય રોવાનું રોવે તો હવે હું દુખ્યાનો ભગવાન ન હોય ભગવાન તો હોય તો ખરો ભગવાન થકી આ અમારે બધું કાંઈ ખાવા પીવા ન હોય એમાં 2 ભાભો ને ડોઈ છે હું દોડતી લાટું ખાઈ આ વસ્તુ તમારી જ છે તો પ્રતિકભાઈ તમારો વરદ હસ્તે છે આજે માડીના શુભારંભથી કદાચ એના દિવસો મહેનતથી સુધરશે માજી ગમે છે ને લારી હા મારી લારી તો હવે આ તમારી લારી થઈ ગઈ બરાબર અને વ્યવસ્થિત હકારો કામ કરો અને દાદાનું ધ્યાન રાખો અને અમારા લાયક કઈ હોય તો કેજો બરાબર હો ને દોસ્તો તમે જોયું એમ કે તમારા લોકોના ખાસ અને ખાસ તમારા લોકોના સાથ અને સહયોગથી આ જે કઈ બી આપણે કાર્ય છે જે કોઈ બી અમારા પ્રોજેક્ટ છે માત્ર ને માત્ર તમારા સાથ અને સપોર્ટથી થઈ રહ્યા છે આજે આ એક લારી છે એ તમારા સપોર્ટથી એક લારીની કિંમત કહેવામાં તો એવું લાગે કે લારી દીધી પણ એ લારી જે માણસ છે જે વ્યક્તિ છે એમના જીવનમાં એક બહુ અભિન્ન અંગ બની જતું હોય છે કેમ કે એના રોજીનું એના રોજગારનું એક બહુ મોટું સાધન કહેવાય ને નીકળતું હોય છે અને લારીની કિંમત છે અંદાજિત 10 કિંમત છે 8 થી 9,000 રૂપિયા. અને તમારે જો પણ લારી માટે સહયોગ કરવો હોય તો અમારી ડિટેલ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે. તમારાથી જેટલો પણ યોગદાન બને એટલું તમે કરી શકો છો જેથી કરી અને જેમ આજે આપણે માજીની જીવનમાં એક નવું એમ કહેવાય ને કે બદલાવ લાવ્યા એમ અનેક લોકોના જીવનની અંદર બદલાવ લાવીએ અને બસ બિલકુલ થેન્ક યુ સો મચ અને આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા બિલકુલ અને દોસ્તો બસ આજે માડીએ પોતાની લાગણી વ્યક્ત કરી અને ભાઈએ કીધું તે પ્રમાણે કે આ લારીની વ્યવસ્થા એ વ્યક્તિ માટે એક સપનું હોતું હોય છે કે આપણે ઘરની લારી ચલાવીએ. તે સપનું માત્ર ને માત્ર ભગવાનની કૃપાથી તમારા લોકોના આપેલા યોગદાનથી એ કંઈક ને કંઈક કોઈ વ્યક્તિના જીવનમાં રોજગાર પૂરી પાડે છે. તો સપોર્ટ આપજો. અને દોસ્તો બીજી ખુશીની વાત છે એક ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે એ તમને ચોક્કસપણે હવે થોડા જ કલાકોની અંદર તમારી વચ્ચે વાતને અમે રજૂ કરીશું. આપને ખૂબ આનંદ થશે વાતને જાણીને. તો સ્ટેજ બન્યા રહેજો અને વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો તાકી આવા જરૂરિયાતમંદ લોકો સુધી આપણી વ્યવસ્થા પહોંચે અને આવી રીતે ભગવાનની કૃપાથી કામ કરતા રહીએ. તો જે ખુશીના સમાચાર છે આજે માડીના જીવનમાં તો ખુશી પ્રાપ્ત થઈ જ છે પણ તમારા દરેક લોકોના ચહેરા ઉપર એક સરસ મજાની સ્માઇલ એ વાત જાણીને ખૂબ આનંદ થશે. તો એ તમને થોડા જ કલાકોની અંદર અમે કહેવાના છીએ. તો સપોર્ટ આપતા રહેજો, વિડીયોને શેર કરજો. અને માડી બસ આ વ્યવસ્થા આજથી તમારી બરોબર. આમાં કોઈ જગ્યાએ નામ નથી લખ્યું પણ જે લોકો જોવે છે બધા લોકોનો સહયોગ છે. કોઈ 50 રૂપિયા આપ્યા છે, કોઈ 100 આપ્યા છે. એવી રીતે ભેગા કરીને આજે આ 8 થી 9,000 ની જે વસ્તુ છે તમને અર્પણ કરી રહ્યા છીએ. અને માડી આને ચલાવો અને મોજથી જીવો. અને હવે આ તમારો ઘરની વસ્તુ થઈ ગઈ. અને ચાલો જય માતાજી, ધ્યાન રાખજો. જય માતાજી. બસ તમે મારા માં છો. જય માતાજી. બસ ઉપાધિ કરતા નહીં, સપોર્ટ આપજો. અને આશીર્વાદ જોવે ખાલી તમારો. હા ચાલો જય માતાજી દોસ્તો, જય માતાજી.